ભાવનગર સ્થિત જમ્મુ કાશ્મીરમાં જે દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પિતા પુત્રના ઘરે કથાકાર મોરારી બાપુ પહોંચ્યા અને પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી। આ સાથે જ મોરારી બાપુએ મૃતકોના આત્માની શાંતિ માટે રામધૂનનું આયોજન કરી અને પ્રાર્થના પણ કરી હતી। હું કોઈ પણ નિર્ણય કરું, મોરારી બાપુ તો એક માણસ છે, માણસના નિર્ણયો ખોટા પણ હોય, પણ હું જ્યારે નિર્ણય કરું ત્યારે પાઘડી, પોથી અને પાદુકા આ ત્રણેયને ધ્યાનમાં રાખીને મારા યજ્ઞકુંડ પાસે હું નિર્ણય કરતો હોઉં। એટલે મેં નક્કી કરેલું કે એકાદ કલાક કથા કરી આ બધાને શ્રદ્ધાંજલિ આપી અને હું કથાને ત્યાં વિરામ આપી દઉં, અલ્પ વિરામ આપી દઉં। 4 દિવસની કથા બાકી છે, એ જ્યારે પાછું હનુમાનજી યોગ કરશે ત્યારે જઈને હું પૂરી કરીશ। એટલે મેં હનુમાનજીને વિદાય પણ નથી આપી, મિત્ર મારે કથામાં વિદાય આપવાની, એટલે હવે તો એ જ્યારે યોગ હોય ત્યારે હું કરીશ, પણ મેં મારી શ્રદ્ધાંજલિ આપી અને કલાક દોઢ કલાક કથા કરીને